ચલથાણ ગામ ખાતે એકતા સાથે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે ચલથાણ ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ ફાઇનલ ટુર્નામેન્ટ યોજાઈ હતી। આજનો યુવાધન મોબાઈલમાં રચ્યો પચ્યો રહેતો હોય છે, ત્યારે મોબાઈલ પ્રવૃત્તિમાંથી બહાર આવે અને શારીરિક ખેલકૂદની રમતોમાં રસ ધરાવતો થાય તે હેતુથી પલસાણાના ચલથાણ ગામ ખાતે ગામના સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ તેમજ ઉપસરપંચ ભોળાભાઈ ભરવાડ અને પંચાયતના સભ્યો દ્વારા બહારી રમતોનું આયોજન કરવાનું વિચારીને ચલથાણ ખાતે ફરીથી CPL 3 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધર્મેશભાઈ મૈસુરિયા, વિઠ્ઠલભાઈ દરવેશી, પ્રતાપરાના પ્રજાપતિ અને રજનીકાંતભાઈ પટેલ સહિત મેનેજમેન્ટ ટીમે 2 મહિનાની ભારે મહેનત બાદ 150 જેટલા ખેલાડીઓની 10 ટીમ બનાવી મેદાનમાં ઉતાર્યા હતા, જેમાં ખેલાડીઓને પ્રોત્સાહન માટે અલગ અલગ ટ્રોફીઓ, ઇનામો અને રોકડા રકમોથી પ્રોત્સાહિત કરાયા હતા। જ્યારે 10 ટીમોમાંથી આજરોજ ફાઇનલ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં અબીર રોયલ્સ અને રોયલ રેન્જર્સ વચ્ચે જંગ જામ્યો હતો, જેમાંથી અબીર રોયલ્સ ટીમે ચેમ્પિયન કપ પોતાના નામે કર્યો હતો। ભોલાભાઈ અમૃતભાઈ ભરવાડ, ચલથાણ ડેપ્યુટી સરપંચ। મેચનું આયોજન કર્યું હતું, કઈ રીતનું હતું અને કેટલા વર્ષોથી કરતા હો છો? આ CPL 1 CPL 2 ની સફળતા બાદ CPL 3 નું ભવ્ય આયોજન કર્યું હતું। આજે 3 મહિનાની મહેનત બાદ આજે ફાઇનલ અબીર 11 અને રોયલ રેન્જર્સ વચ્ચે રમવાની હતી, એમાં અબીર 11 વિજય થઈ છે। જે ખેલાડીઓ છે તેઓને પ્રોત્સાહન માટે શું શું કરવામાં આવ્યું? પ્રોત્સાહન માટે એ લોકોને ટ્રોફીઓ અને કેશ ઇનામ, જીતનારને 51,000 અને રનર્સઅપને 25,000 રૂપિયાની ઇનામ રાખી હતી, અને બીજા સોફા, મિક્સર, અદ્યતન બીજા બી ઘણા ઇનામો હતા જે આજે એ લોકોને આપ્યા છે। આ ટુર્નામેન્ટનું આયોજન કરવા પાછળનો હેતુ શું હતો? હેતુ એટલે કે આજે છોકરાઓ ગેમિંગમાં પડ્યા રહે છે, એની કરતાં ક્રિકેટ ઝોનિંગમાં આવે ને થોડાક એક્ટિવ થાય અને ખોટા આમાં ટાઈમ એ લોકોનો સારો ચાલે અને ક્રિકેટમાં આગળ જાય, એવી પ્રાર્થના સાથે અમે સૌ યુવક મંડળે આવું આયોજન કર્યું હતું। રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, કડોદરા।